સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બોગસ વોટિંગની વાત સામે આવી હતી। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં બોગસ વોટિંગ થયું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરાતા ચકચાર મચી જવા પામી છે। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં બોગસ વોટિંગ થયું હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કર્યો હતો। વોર્ડ નંબર 4માં આવેલા આનંદનગરની વાડી ખાતે નિકુંજભાઈ વાલજીભાઈ વઘાસિયા મતદાન કરવા પહોંચ્યા। તેમના નામ પર બીજું જ કોઈ મતદાન કરી ગયું હોવાનું સામે આવ્યું હતું। તો અમીષાબેન નિકુંજભાઈ વઘાસિયા મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમના નામે પણ કોઈ મનીષાબેન નામના વ્યક્તિ મતદાન કરી ગયા હોવાનું સામે આવ્યું છે। જેને લઈને મતદારોએ કહ્યું હતું કે અમારા નામે બીજું કોણ વોટ નાખી ગયું તેની તપાસ થવી જોઈએ। આમ આદમી પાર્ટીના પંકજ આંબલીએ જણાવ્યું હતું કે આખરે ભાજપના લોકો બૂથ કેપ્ચરિંગ કરવા, બોગસ વોટિંગ કરવા માટે અને તેની સાથે ચૂંટણી પંચના ઈમાનદાર કહેવાતા અધિકારીઓ ભેગા મળીને અત્યારે ભાજપને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે। વાલજીભાઈ વઘાસિયા છે અને હું વોર્ડ નંબર 4 અને બૂથ નંબર 24 અને આનંદનગરનો રહેવાસી છું, કાપોદ્રા। અને હું અહીંયા વોટિંગ માટે આવ્યો તો મારા નામનું વોટ બીજા કોઈ વ્યક્તિએ ત્યાં આપી દીધેલું છે। અને જ્યારે અધિકારી જોડે વાત કરી કે ભાઈ મારું વોટિંગ કેમ થઈ ગયું છે, તો એ લોકોએ એમ કીધું કે ભાઈ તમારા નામથી કોઈ લઈને આવેલું છે અને એ લોકો પુરાવા લઈને આવ્યા હતા અને પછી એણે વોટિંગ કર્યું છે। તો પુરાવા હતા તો બે પુરાવા કઈ રીતે આવ્યા? અને એણે ક્રોસ ઇન્ક્વાયરી નથી કરી। આ મારા વાઇફ છે, એમનું નામ અમીષાબેન નિકુંજભાઈ વઘાસિયા છે અને એમને મનીષાબેન નિકુંજભાઈ વઘાસિયાના નામથી કોઈ વોટિંગ કરી ગયું છે। તો વોટર આઈડી જ્યારે બતાવ્યું, મતલબ આધાર કાર્ડ, તો એમાં ફોટો બીજો હતો। એ બેને એવી દલીલ કરી કે ભાઈ ફોટો મારો નથી, પણ હું જ મનીષાબેન નિકુંજભાઈ વઘાસિયા છું, તો એને વોટ નાખવા દીધો। તો આ રીતે ચૂંટણી જે મતદાન લેવા વાળું છે જે વ્યક્તિ, એ લોકો વેરિફિકેશન કેમ નથી કરતા? અને મારા નામનો વ્યક્તિ તો આખો અલગ જ આવીને વોટ દઈ ગયો છે, તો એને કઈ રીતે દીધો વોટ? અને પાછો અમે વોટિંગ અમને કીધું અમે કે ભાઈ અમારે વોટ આપવાનો છે, તો અમને બંનેને વોટ પણ આપવા દીધો। અમે બંને અમારા નામથી વોટિંગ કરી દીધું છે, તો આ વોટ કઈ જગ્યાએ એડજસ્ટ કર્યો આ લોકોએ?